નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 10/8/2024ના સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લઈ લીધો છે, પરંતુ 3-4 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે અને આગામી 5 દિવસ પણ વરસાદનું છૂટાછવાય ઝરમર વરસાદ જોવા મળવાની આગાહી હવામાન વિભાગે કરી છે। આવનારા કેટલાક રાજ્યના અનેક પણ જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની કોઈ પણ ચેતવણી આપવામાં આવતી નથી અને હવામાન વિભાગે આપવામાં આવેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી વરાપ જેવો માહોલ જોવા મળવાની શક્યતા છે। આગામી દિવસો પણ વરસાદનું છૂટાછવાયો ઝરમર જોવા મળવાની શક્યતા છે અને ઝાપટાઓ જોવા મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। તો કેટલાક રાજ્યના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની કોઈ પણ સંભાવના નથી। હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આજે 10 તારીખની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર જેવા વિસ્તારોમાં સામાન્ય હળવા મધ્યમ વરસાદની સંભાવના છે। વરસાદી ઝાપટા જોવા મળશે જે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા તથા ગીર સોમનાથના જિલ્લાઓ પર હળવા મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। વરસાદી ઝાપટા જોવા મળવાની શક્યતા છે અને હળવા મધ્યમ વરસાદ જોવા મળવાની શક્યતા જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અને 11 તારીખની વાત કરવામાં આવે તો જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ જેવા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની ઝાપટા જોવા મળવાની હવામાન વિભાગે વ્યક્ત કરી છે। નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં ત્યાં પણ હળવા મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે જ્યાં વરસાદી ઝાપટા જોવા મળશે। અરવલ્લી, ખેડામાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાની શક્યતા છે। આ સિવાય ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા જેવા વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાની શક્યતા છે અને જૂનાગઢ, અમરેલીમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાની શક્યતા છે અને ભાવનગર, ગીર સોમનાથમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાની શક્યતા। આ સિવાય વલસાડ હળવા મધ્યમ વરસાદની શક્યતા જોવા મળશે। રાજકોટ, પોરબંદર, જૂનાગઢ જેવા વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાની હવામાન વિભાગે વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે 12મી તારીખની વાત કરવામાં આવે તો ડાંગ, તાપી, નવસારી જેવા વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે। આ સિવાય અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ જેવા વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। આ સિવાય હવામાન વિભાગે દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહી પણ અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ જેવા વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાની શક્યતા છે। જામનગરમાં પણ હળવા મધ્યમ વરસાદ જોવા મળશે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।